તો રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે આણંદમાં કોંગ્રેસની ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરમાં હાજર રહેશે। પ્રશિક્ષણ શિબિરમાં નવા જિલ્લા અને શહેર પ્રમુખો સાથે સંવાદ કરશે રાહુલ ગાંધીના આગમનને લઈને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે વડોદરા એરપોર્ટ પર અને ત્યારબાદ આણંદ ખાતે જશે। કાર્યકરોમાં ઉત્સાહ રાહુલ ગાંધીના આગમનને લઈને પ્રશિક્ષણ શિબિરમાં નવા જિલ્લા અને શહેર પ્રમુખો સાથે સંવાદ કરશે રાહુલ ગાંધીનો આ 3 દિવસનો કાર્યક્રમ ગુજરાતના આણંદ ખાતે રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસને સંપૂર્ણ પુનઃજીવિત કરવા માટે જે પ્રમાણે રાહુલ ગાંધીએ કમર કસી છે અને જે કાર્યક્રમ કરી રહ્યા છે તે અંતર્ગત રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતમાં આવ્યા છે। આપ જોઈ શકો છો આણંદમાં જે 3 દિવસીય પ્રશિક્ષણ શિબિર શરૂઆત થઈ છે તેના પ્રથમ દિવસે રાહુલ ગાંધી અહીંયા ઉપસ્થિત થયા છે। આ પ્રશિક્ષણ શિબિરમાં નવનિયુક્ત 40 જેટલા અંદાજે જે શહેર અને જિલ્લાઓના પ્રમુખો છે તેમને અહીંયા પાર્ટીની વિશેષ તાલીમ આપવામાં આવશે। ખાસ કરીને આગામી સમયમાં લોકોની વચ્ચે આ પ્રમુખો કઈ રીતે જશે, સરકાર વિરુદ્ધ લોકોનો જે રોષ છે તેના મુદ્દા કઈ રીતે લઈને જવા, સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરો, આ તમામના જે મુદ્દા છે તેની વિશેષ તાલીમ આપવામાં આવશે। એટલે 3 દિવસીય શિબિરના પ્રથમ દિવસે રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા છે અને આગામી 2 દિવસ સુધી જેનામાં કોંગ્રેસના વિવિધ નેતાઓ વિવિધ સેશનમાં આ ચૂંટાયેલ જે પ્રતિનિધિઓ છે ને કોંગ્રેસના નવનિયુક્ત તેમને તાલીમ આપશે। આણંદથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા। તો રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે, નવા જિલ્લા અને શહેર પ્રમુખો છે તેમની સાથે સીધો સંવાદ કરશે। આણંદમાં કોંગ્રેસની આ ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિર ચાલશે। 3 દિવસનો આ કાર્યક્રમ રાહુલ ગાંધીનું સ્વાગત વડોદરા એરપોર્ટ પર કરવામાં આવ્યું। આણંદ ખાતે રાહુલ ગાંધી પહોંચવાના છે અને આજનો આ દિવસ ખૂબ જ ખાસ રહેશે કારણ કે આજે એ તમામ લોકો વચ્ચે રાહુલ ગાંધી હશે। કોંગ્રેસની ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરમાં હાજર રાહુલ ગાંધીનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે શિબિરમાં નવા જિલ્લા અને શહેર પ્રમુખો સાથે સંવાદ કરશે અને તેમને જ્યાં જ્યાં લાગે ત્યાં રાહુલ ગાંધી ગાઈડ પણ કરશે। સીધા જઈશું, અર્પણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પણ, રાહુલ ગાંધી ત્યાં પહોંચવાના છે અને નવા બનેલા પ્રમુખો સાથે સંવાદ પણ કરશે ને એમને જ્યાં જ્યાં લાગે ત્યાં તેમને ગાઈડલાઈન પણ આપવાના છે, ગાઈડ પણ કરશે। દીક્ષિતા, વાત કરીએ તો રાહુલ ગાંધીનું આગમન થઈ ચૂક્યું છે। જે મુખ્ય હોલ છે ત્યાં જે પ્રશિક્ષણ શિબિર 3 દિવસે તેનો પ્રથમ દિવસે જેનામાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેવાના હતા તે અંતર્ગત હાજર રહી ચૂક્યા છે અને જે મર્યાદિત આમંત્રિત લોકો છે, ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં જે ફેરફાર કરવામાં આવ્યા, જુદા જુદા જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક થઈ તે બાદ જે ગુજરાત કોંગ્રેસને સંપૂર્ણ રીતે પુનઃ બેઠી કરવા માટેનો જે ટાર્ગેટ રાહુલ ગાંધીએ રાખ્યો છે અને આપણે જોતા આવ્યા છે કે જે પ્રમાણે તેમણે ગુજરાત પર ફોકસ કર્યું છે, સમયાંતરે તેઓ અલગ અલગ કાર્યક્રમમાં આવતા રહે છે અને ગુજરાતના નેતાઓને પણ દિલ્હી બોલાવતા રહે છે। એટલે આજ તેમની જે આખી ઝુંબેશ છે તે અંતર્ગત આજે પુનઃ તેઓ અહીંયા આવ્યા છે। જે તમામ નવનિયુક્ત પદાધિકારીઓ છે તેમને જે સરકાર વિરોધી જુદા જુદા પ્રશ્નો છે લોકોના, તે કઈ રીતે લોકોની વચ્ચે જવું, પ્રજાનો જે મત તેમની તરફ કઈ રીતે વાળવો, પ્રજાને કઈ રીતે કોંગ્રેસ તરફ વાળવી, આવા જુદા જુદા મુદ્દા છે તે અંગેનું પ્રશિક્ષણ આપશે। આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપરાંત જે મેઇન સ્ટ્રીમ મીડિયા છે તેનામાં કોંગ્રેસનો પક્ષ કઈ રીતે મૂકવો, સરકારની જે નિષ્ફળતાઓ છે, પ્રજાનો જે મુદ્દે રોષ છે તેનો સોશિયલ મીડિયામાં ઉપયોગ કઈ રીતે કરવો, આવા તમામ જે મુદ્દા છે તેનું પ્રશિક્ષણ આજે લગભગ હાલમાં બપોર સુધીનું આ જે પહેલું સેશન છે તેનામાં આપવામાં આવશે। લંચ આવર બાદ બીજી એક જે સભા છે જે આણંદ જિલ્લાના આસપાસના વિસ્તારોના જે પશુપાલકો છે અને દૂધ સંઘના જે સભાસદો છે તેમની સાથે પણ બંધ બારણે રાહુલ ગાંધી બેઠક કરવાના છે। એટલે ખાસ કરીને ગુજરાતમાં જે સહકારી ક્ષેત્રમાં જે ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા છે, આપણે જે હિંમતનગરનો આખો વિષય જોયો તે બાદ અન્ય વિષયોમાં પણ લોકોનો રોષ છે, એટલે આ રોષનો કોંગ્રેસ તરફી કઈ રીતે ઉપયોગ કરો તે માટેની આખી રણનીતિ છે અને જે રીતે કોંગ્રેસે નક્કી કર્યું છે કે જે નવા જિલ્લા અને શહેર પ્રમુખો છે, જે કોંગ્રેસનું સંચાલન છે હવે પ્રદેશ કક્ષાએથી નહીં પરંતુ જિલ્લાના આ નવનિયુક્ત પદાધિકારીઓ છે તેમના દ્વારા થશે। એટલે નિર્ણયને નીચે તરફ લઈ જવાનો આ એક પ્રયત્ન છે, તેના જ ભાગરૂપે રાહુલ ગાંધી મનોમંથન કરી રહ્યા છે અને બંધ બારણે હાલમાં બેઠક ચાલી રહી છે। દીક્ષિતા, બિલકુલથી, અને પ્રદેશ પ્રમુખની જવાબદારી પણ હવે અમિત ચાવડાને સોંપવામાં આવી છે એટલે તેમની સાથે પણ વાતચીત કરશે કે કોંગ્રેસને હવે કઈ રીતે આગળ લઈ જવી છે અને કોંગ્રેસને આગળ લઈ જવા માટે હવે શું કાર્યો કરવા, 3 દિવસના કયા કયા કાર્યક્રમો રહેશે।
દીક્ષિતા, મેં કહ્યું તે પ્રમાણે આજે પ્રથમ દિવસ છે ને બાકીના 2 દિવસના સેશન્સ પણ અલગ અલગ જે મુદ્દાઓ છે, ખાસ કરીને આપણે જોઈએ છે કે અનેક વિષયો પર ગુજરાતના જુદા જુદા વર્ગ, જુદા જુદા સમાજના લોકોનો સરકાર પ્રત્યે ક્યાંક રોષ છે, પછી રોજગારીનો મુદ્દો હોય કે અન્ય જે ફિક્સ પે ધારકો હોય, શિક્ષકો હોય, આવા અનેક મુદ્દા છે જે સરકારની વિરુદ્ધના છે. એટલે આ રોષનો ઉપયોગ કોંગ્રેસની તરફેણમાં કઈ રીતે કરવો અને ગુજરાતનું કોંગ્રેસનું સૌથી મોટું ટાર્ગેટ આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી છે. કોઈપણ ભોગે કોંગ્રેસ પુનઃ ગુજરાતમાં સત્તા સ્થાને આવે તે માટેના કોંગ્રેસના પ્રયત્ન છે. એટલે આપણે તાજેતરના ભૂતકાળમાં જોયું કે શક્તિસિંહ ગોહિલે આ પેટા ચૂંટણીના પરિણામો બાદ રાજીનામું આપ્યું ને અનેક ચર્ચા મનોમંથન બાદ અમિત ચાવડાને પુનઃ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક આપવામાં આવી. એટલે તેઓ પણ ઉપસ્થિત છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે મુકુલ વાસનિક સહિતના જે અન્ય સિનિયર નેતાઓ છે તેઓને આજે મર્યાદિત આમંત્રણ સાથે અહીંયા બોલાવવામાં આવ્યા છે. એટલે ઘણા એવા નેતાઓ જે કે છે અહીંયા અપેક્ષિત નથી. એટલે મર્યાદિત નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે હાલમાં રાહુલ ગાંધી તમામ લોકોને પ્રશિક્ષણ આપી રહ્યા છે. ખાસ કરીને કોંગ્રેસની જે રણનીતિ છે ગુજરાતમાં કોંગ્રેસને પુનઃ બેઠું કરવાની, લોકોનો, પ્રજાનો વિશ્વાસ કેળવી અને તેમના મત લેવા માટેની. એટલે હવે જોવાનું એ રહે છે કે રાહુલ ગાંધી જે મહેનત કરી રહ્યા છે 2027ની ચૂંટણીમાં કોંગ્રેસને તેનો લાભ કેટલો મળે છે. દીક્ષિતા, બિલકુલથી આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આણંદ ખાતે રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે. તમામ નવા જિલ્લા અને શહેર પ્રમુખો સાથેનો સંવાદ બંધ બારણે બેઠક પણ કરશે. રાહુલ ગાંધીના આગમનને લઈને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ. 3 દિવસે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે. તો રાહુલ ગાંધીનું આગમન અને સાથે જ નવા ચૂંટાયેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે પણ તેમની મુલાકાત. કારણ કે અત્યારની જે સ્થિતિ છે અને ગુજરાતમાં કોંગ્રેસને કઈ રીતે બેઠી કરવી તે પણ રાહુલ ગાંધી સાથે ચર્ચાઓ થશે.